કાકાનો તારો ઘોડી લો નથી ઘોડા લોક લાલ નથી ઘોડા લોક લાલ પટિયાર કહેલા કથા બોલી રે સવારે લાખનો છે પટિયાર માર ઘોડી લો નથી કાઈ ઘોડી લાલો ખેલવનાર નથી ઘોડી લાલો યશવાર પટિયાર કોને અજમલ સવારે દેસી બંગીયા મે ઉડી રે દાસુ પિંગલ ગન બતા રાવે સૂર્ય પ્રકાશ યાર કહેલા કથા બોલી રે आज परदेसी पंखिया તમે તો ઉડી રે છો દુખડા રે સોનાય પરમ પાર દુખડા રે સોનાય પરમ પાર આજ અજવાલા કહે પટિયાર સામાર સાસરે જાતા પહેલા આપણા કુળના શબ્દો એટલા યાદ રાખજે
સાસરે સીધાવો, સાસરે અને કુળદીપ આવો, અખંડ સૌભાગ્યવતી રહો. હા પિતાજી, આપ કાશી વિશ્વનાથ જજો, થોડા શંભુને રીઝવજો, જેથી આપની મનોકામના પૂર્ણ કરે પિતાજી, અને મને ભાઈ કેવા મળે પિતાજી. વચ્ચે જશું બેટા, આપ સાસરે સીધાવો. હા અજમલ, કદાચ તને એમ હશે કે આપણે વેવાય થયા તો વેટ ટળી ગયું. નહીં અજમલ, આ પટિયાના જિંદગીમાં હશે ત્યાં સુધી વેર ભૂલવાનો નથી. અને હજુ પણ કહું છું કે તારી દીકરી સંગુણાને દુખડા દેશું એ પરંપાર. નહીં બઢિયાર, અને આ કોણ બોલે તે પણ સાંભળ. आज पटियार का हेलो ये तो बोल रे ગાજે રે પિંગલ ગઢનો રાજવી, દુખડા દેશો નય પરમ પાર, દુખડા દેશો નય પરમ પાર. આજ અજમલ કહે ને પટિયાર સાંભળો. હાજમલ, કદાચ તારે લડાઈ કરવી હોય અને વેરને વાળું હોય તો આવજે પિંગલગઢના પાદરે. પ્રધાનજી, જોઈ સૂર્યાજો જાનની તૈયારી કરો. કાલ જાકે રો કટકું મારું, આજ ગાંઠથી છૂટી ગયો. કાલ જાકે રો કટકું મારું, આજ ગાંઠથી છૂટી ગયો. મમતારું વે જેમ વેલીમાં વીરડો છૂટી ગયો. કાલ જાગે આંબલી કી ગોર જાર બોલાનો એક વર્ષ આવો. આંબલી કી ગોર જાર બોલાનો એક વર્ષ આવો. આ છાયડે બેસી રમતી આજે છાયડો મનોહરો, તારા વિના છાયડો મનોહરો. કાળ જાગે ગાંઠથી તૂટી ગયો, આજે મારો ગાંઠથી તૂટી ગયો. આય મારો ગાંઠથી તૂટી ગયો. કાળ જાગે હા સતી, બેન સગડાના લગ્ન તો લાડીને કોડે થઈ ગયા છે, તો હવે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપકવા માટે જાઉં સતી. હા પતિદેવ, આપને ઘણી ખુશીથી રજા આપીએ છીએ કે આપ કાશી વિશ્વનાથ જાઓ અને ભોળા શંભુને એવા રીઝવો કે જેથી આપણા વાંજ્યા મેળા ભાગે પતિદેવ. તો હા સતી, દાસી તો હાજર છે ને? હા મહારાજ, દાસી આવતી જ જણાય છે. મહારાજને પ્રણામ. સુખી રહો. અરે મહારાજ, અત્યારે અચાનક બોલાવાનું કારણ? બોલાવવાનું કારણ તો એક જ કે આ મારી પોકણગઢ નગરી એની વસ્તી મને ખૂબ મેળા મારી રહી છે. એથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપકવા માટે જાઉં દાસી. અરે મહારાજ, આપને જો પોકણગઢની વસ્તી આવા કડવા વેણ કહી રહ્યો તો મહારાજ આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથ જાઓ મહારાજ. રાજની રખેવાળ અમે અવશ્ય કરશો.
પ્રભુ કરેલી સંભાળ રાખજો ધર્મ નીતિની સંભાળ અવંગના ભૂષણ રાય દાસીને આવા અંગનાયા ભૂષણ દાસીને ચોપે રાખશો આ ભૂષણની સંભાળ રાખશો ધર્મ નીતિની સંભાળ અંગનાયા ભૂષણ દાસીને ચોપે આવી સિંહોની તલવાર ઉપર રાખજો રાજનીતિની સંભાળ રાખજો અરૈયાતોની સંભાળ આવી સિંહોની તલવાર ઉપર એવી આજ સિંહોની તલવાર રાજન અમોને સોંપી. રાખશું રાજનીતિની સંભાળ, રાખશું અરૈયાતોની સંભાળ. આવી સિંહોની તલવાર રાજન અમોને સોંપી. હા પ્રધાનજી જી મહારાજ. હા આપણા રાજ્યમાંથી કોઈ એવા સારા કવિરાજને બોલાવો હા મહારાજ, કવિરાજને ઘેર જઈ હમણાં જ બોલાવી લાવું છું મહારાજ. હે ધન છે આ મારવાડની ધરતીને ને ધન છે પોકણ ગઢડા રાજ પણ ધન છે આ ઘેરુડા માનવી અરે રે એવા ધન ધન અજમલ રાય ઘણી ખમા અંદાતાને ઘણી ખમા. પધારો કવિરાજ પધારો. હા બાપ કહો તો ખરા કેવરી અત્યારે અચાનક અમને શા માટે યાદ કર્યા બાપ? યાદ કરવાનું કારણ તો એક જ કવિરાજ કે મારી આ પોકણગઢ નગરીની વસ્તી મને ખૂબ મેળા મારી રહી છે. એથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપ કરવા માટે જાઉં કવિરાજ. હા અંદાતા આપનું કેવું સત્ય છે પણ અંદાતા અરે કવિરાજ વાત કરતા કરતા વાતને ટૂંકાવો છો કેમ? પૂરી વાત કરો એથી લઈને મને ખબર પડે. અરે બાપ આપ તો બધું જાણો છો કે આપણી આ પોકણગઢ નગરીની અંદર જંગલની અંદર ભેરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે મહારાજ. એ રાક્ષસ આપણી પ્રજાને ખૂબ હેરાન કરી રહ્યો છે. જંગલની અંદર કોઈ જઈ શકતું નથી. મનુષ્ય પશુ પક્ષી ગમે તે હોય તેને મારીને ખાઈ જાય છે. પ્રજા ખૂબ ત્રાહિમામ થઈ ગઈ છે મહારાજ. તો મારું અને પ્રજાનું કહેવું એવું છે કે આપ કાશી વિશ્વનાથ જાઓ, ભોળા શંભુને રીઝવો અને ભોળા શંભુ પાસે કોઈ અવતારી પુરુષની માંગણી કરો. એ અવતારી પુરુષ મા બાપના ઘરે અવતાર ધારણ કરે અને ભેરવાનો સહાર કરે. બાપ આટલી જ અમારી અરજ છે. અવશ્ય માગશું કવિરાજ. પ્રધાનજી જી મહારાજ. કસુંબા ગોળાવો. જેવી તમારી આજ્ઞા. પહેલો રે કસુંબો ધરતી માતાને આપો
કવિરાજ, કસુંબા પાણી આપણે હેતેને પ્રીતે પીધા. હવે આપ આપના મનના મોરલા ટોકાવો. જેવી અંદાતાની ઈચ્છા. હે અમલ અમલ પિયે ઠકરા અને અમલ અખાડી માલ, પણ તું તો પૂરણ એ હારો વાલા પૂરજે. હરે રે એવા જખમ મારે જે માલ. હે અમારા કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો પડજે ભગવાન, પણ તું મારો એક દી થાજે મહેમાન રે. હે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. चारम में घमलारम बनी बिहारम जलधारा, अरे नाडू पुकारम मयूर पुकारम दुनिया तारम विस्तारम. है डाले संभारम प्यार अपारम नंद कुमार मणि प्यारी, राधे प्यारी ने बलियारी भोग डालो गिरधारी रे तमे भोग डालो. रघुकुल भूषण रामनु गादी तणुरत से, आज्ञा पितानी पाड़वाए निकटवन महादेव से. त्यागी सुख होई होतड़ा सीता हता सहवास मां, हम देश लिए आर रमणी अमर से आसमा भाई अमर से. बैठा दुबारा बात से चंदावती जिस खांडू हरख ने उल्लास अब देश लिए आर रमणी अमर से आसमा भाई अमर से आसमा. જીજાબાઈ ને જેને ભૂખે શિવાજી જન્મ્યા હતા, તલવાર તેરી ધાર પર જેને હિન્દુ ધર્મ જાળ્યા હતા, પુત્રને પડકાર દેતી શિવા મરજેર મેદાનમાં, અમ દેશની આર રમણી અમર છે आसमा भाई अमर दे आसमा. है तारात तेज में चंद्र छुपे नहीं, सूरज छुपे नहीं, बादल छायो
આયો રજપૂત છુપે નહીં દાતા છુપે ના ઘરમાં આયો એ ચંચલ નારક ચાલે છુપે નહીં પ્રીત છુપે નહીં પીઠ દિખાયો કલગંગ કહે શું સાયક બર કર અભૂત લગાય ભાઈ કરના છુપે અભૂત લગાય ભાઈ કરના છુપે વાહ કવિરાજ, આજે તો તમે રંગ રાખ્યો. તો હવે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપકવા માટે જાઉં કવિરાજ. હા બાપ, હું આપની અંતરની વેદના જાણું છું બાપ. મનથી આપ ઘણા ભાંગી આવ્યો છો. હું શા માટે રોકું બાપ? હું ઘણી ખુશીથી રજા આપું છું કે આપ કાશી વિશ્વનાથ જાઓ, ભોળા શંભુને રીઝવો. ભોળા શંભુ આપની મનોકામના પૂર્ણ કરે બાપ. હે જનની જનની જણતો ભક્ત જણ જય અને કા દાતાર કા તો સૂર પણ તું તો નહીં તર મેરે જેવા જણી અરે રે તારી મત ગુમાવીશ નું. તો હવે ચાલ હું કાશી વિશ્વનાથ ભોલા શંભુનું તપ કરવા જાઉં. કોકણ રે આગળથી અજવાલ ચાલ્યા, કોકણ રે આગળથી અજવાલ ચાલ્યા, ચાલે હું તો કાશી પુરીની મજાર રે, તપસ્યા કરવા રે ભોળાનાથની. તેથી મારા મનના કોડ પૂરા થાય રે, કોકણ રે આગળથી અજવાલ ચાલ્યા, હે જી ચાલ્યા. તો ખાડા ત્રણ ટેમ ખાઉં પૂજારી હું પૂજારી શિવ શંકર નો પૂજારી. એ વાટું વગર ના દીવા કરું, વાટું વગર ના દીવા કરું, રૂપેડામાં દેવ તો હેકી. આવા કે પૂજારી દેખ્યા હે? नहीं देखा ने तो हम कैसी पूजा करता से देख. હે જી પોકણ રે ગઢથી રે અજમા આવ્યા રે, આવ્યો હું તો કાશી પુરી રે મજા, પોકણ રે ગઢથી રે અજમા આવ્યા આવ્યા. અરે અહીં મંદિર તો છે, મંદિર હશે તો ના પૂજારી પણ હશે જ. રાત્રિનો સમય છે, કદાચ નિંદર આવી ગઈ હશે તો મારે જગાડવાની ફરજ છે. તો ચાલ હું જગાડી જઉં. પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, કેમ આમ અડધી રાત્રે રાડું પાડો છો? તમે કોણ છો? આ આચાર ઓળખાતા નથી? આવા આચાર કોના હોય? કોઈ અઘોરી લાગો છો? આ ગોરી પૂજારી છે. બોલો તમારે શું કામ છે? આ મંદિર કોનું છે? આ ગામવાળાનું છે. નહીં પૂજારી દેવ, હું એમ નથી પૂછતો, તમે કોની પૂજા કરો છો? ખબર નથી.
પૂજા કરો છો ને ખબર નથી. હવે એનું નામ એક હોય તો ખબર હોય ને. કેટલા નામ છે? ઘણા નામ. આ છોકરા બધા એને શંકર શંકર કહેતા હતા. આ બીજા બાપા આવીને બધા ભોળો ભોળો કરતા હતા. અને ડોહીમાં બધી શું કરતા હતા ખબર? શિવ 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 શિવ. હવે એમાં કયો નક્કી કરવો? પ્રભુના નામ અનેક છે, પોતે એક જ છે, માટે મને દર્શન કરવા છે. અત્યારે અડધી રાત્રે નાયા ધોયા વગર નહીં પૂજાઈ દેવું. મને ખબર છે પ્રભુના દર્શન કરવા જવું હોય તો સ્નાન કરીને જવાય, એટલે હું સ્નાન કરીને જ આવ્યો છું પૂજાઈ દેવ. પણ અત્યારે અડધી રાત્રે કોઈ સ્નાન કરીને આવ્યો ખરો આવી ઠંડીમાં? માનતો નથી હું, પણ છતાં હાલો દર્શન કરો. શંભુ શરણે પડી માગું ફુગડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે દેવતાનો આગળ ઇન્દ્ર આ 6 માસ છે મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જુટી લેવા માંગે છે? ચાલ આજ મારું ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરો. ઓમ નમઃ શિવાય. ખરેખર આજ મારું ધનુષ બાણ પાછું પડે છે. ચાલ બીજી વખત ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. ખરેખર આજ મારું ધનુષ બાણ પાછું પડે છે. ચાલ મદદ રૂપે બ્રહ્માદેવને બોલાવો.
આજ ઇન્દ્રના બોલાવ્યો બ્રહ્મયો વિહારે. કહો ઇન્દ્રદેવ, આમ અચાનક યાદ કરવાનું કઈ કારણ? હા બ્રહ્માદેવ, આપ જાણશો છતાં આજાદ ન થાઓ. આ સૃષ્ટિના સર્જનહારા, અણુ અણુમાં વસનારા, તમે જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ થયા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માની તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જીતી લેવા માંગે છે. તમે જો મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનીનો તપનો ભંગ કરું. શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જે રીતે આ તપસ્યાના લીધે આપણી ઇન્દ્રપુરી ડોલી રહી છે, તે જ રીતે મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આપ જો કહેતા હો તો મદદ રૂપે વિષ્ણુદેવને બોલાવી. તો હા બ્રહ્માદેવ, જલ્દી વિષ્ણુદેવને બોલાવો. આજ બ્રહ્મા દેવ સામરે રે વિષ્ણુ આવજો. આવજો કાશીપુરીની મુજાડ, કાશીમાં પડ્યા તમારા કામ. બ્રહ્મા દેવ સામરે રે વિષ્ણુ આવજો. અરે બ્રહ્મદેવ, આમ અચાનક મને યાદ કર્યો એવું તો વળી મારું શું કામ પડ્યું દેવ? આપને તો ઇન્દ્રદેવ યાદ કરી છે. ઇન્દ્રદેવ, આપ તો સર્વે દેવ લોકો આ દેવપુરીની અંદર સભા ભરીને બેઠા છો, એમાં વળી મારું શું કામ પડ્યું ઇન્દ્રદેવ? હા વિષ્ણુદેવ, આપ જાણશો છતાં આજાદ ન થાઓ. પૃથ્વીના પાલનહારા, અણુ અણુમાં વસનારા, તમે જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ થયા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માની તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જીતી લેવા માંગે છે. તમે જો મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનીનો તપનો ભંગ કરું. શાંત થાઓ ઇન્દ્રદેવ. આપ આવડા કોપાયમાન શા માટે થાવ છો? કારણ કે જેવી રીતે તમારે ઇન્દ્રપુરી ડોલી રહી છે, બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, તો મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. અને હા ઇન્દ્રદેવ, જે 3 લોકને ડોલાવી શકતો હોય કદાપી સામાન્ય વ્યક્તિ ન હોય. આપ તો બધું જાણો છો. અરે આ પ્રશ્નનો જવાબ તો મારી પાસે પણ નથી. હા ઇન્દ્રદેવ, પરંતુ દેવાદિદેવ ભગવાન ભોળાનાથ પાસે આ પ્રશ્નનો જવાબ અવશ્ય છે. આ કાળા માથાનો માનવી કોણ છે એ પ્રભુ જરૂર જાણતા હશે. જો તમે કહેતા હો તો આપણે 3 દેવ સાથે મળી કૈલાસ પર્વત ઉપર બેઠા ભગવાન ભોળાનાથ પાસે ચાલીએ. મને વિશ્વાસ છે ભગવાન ભોળાનાથ આપને અવશ્ય રસ્તો બતાવશે. હા વિષ્ણુદેવ, જલ્દી ભોળા શંભુ પાસે ચાલીએ. હાલો હે માડે જાય, હાલો રે માડે, હાલો હે માડે જાય, હાલો રે માડે. હે માડે બેટા શંકર ભગવાન, બેટા પાર્વતી ને શિવજી ભગવાન, ભોળા ભગવાન. હાલો હે માડે જાય, હાલો રે માડે, હાલો, હાલો હે માડે જાય, હાલો રે. ભોળા શંભુની જય હો. જય હો ભોળાનાથની જય હો. પધારો દેવલોક, પધારો. આજ મારી કૈલાસપુરીમાં આવ્યા છો. આપ સર્વે દેવલોકનું સ્વાગત છે. કહો દેવલોક, આમ અત્યારે અચાનક મારી કૈલાસપુરીની અંદર આવવાનું કોઈ કારણ? હા પ્રભુ, આપને આજ ઇન્દ્રદેવ બોલાવી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, આપ સર્વે દેવલોક મળી અને અહીં સુધી આવવાનું કોઈ કારણ ઇન્દ્રદેવ? હા ભોળા શંભુ, આપના નામ ભોળા છે પણ આપ ભોળા નથી. આ સૃષ્ટિના સર્જનારા, અણુ અણુમાં વસનારા, તમે જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ થયા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જે રીતે મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેવી રીતે આ બ્રહ્માની બ્રહ્મપુરી ડોલી રહી છે, વિષ્ણુની વૈકુંઠપુરી ડોલી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માની તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જીતી લેવા માંગે છે. તમે જો મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ
અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. શાંત થાવ શાંત ઇન્દ્રદેવ. આપ આવડા કૃપાએ માન સને થાવ છો. એ તો કોઈ કારા માથાનો માનવી નહીં, એ તો એક સાક્ષાત મારો પરમ ભક્ત છે, જે આ 6 માસથી મારું સ્મરણ કરી રહ્યો છે, જેમના તપોબળથી આપ સર્વે દેવલોકના ઇન્દ્રાસનો ડોલી રહ્યા છે. આપ એમની ચિંતા ન કરો દેવાદી ઇન્દ્ર. આપ સુખેથી આપની ઇન્દ્રપુરીમાં સીધાઓ, એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાઓ, બ્રહ્મપુરીમાં જાઓ. વિષ્ણુ ચાલ્યા વૈકુંઠપુરીની મોજાર, દેવ ચાલ વૈકુંઠપુરીની મોજાર. સ્વપ્ના રે દઈને ભોળાનાથ આવજો. સ્વામિનાથને પ્રણામ. આશીર્વાદ દેવી. અરે દેવી, આમ અત્યારે અચાનક કૈલાસથી કાશીમાં આવવાનું આગમન. હા સ્વામી, તમે કૈલાસથી કાશી આવ્યા છો તે રહસ્ય જાણવા માટે અહીં આવી છું. અરે દેવી, હું તો એક મારો પરમ ભક્ત જે આજ 6 માસથી મારું સ્મરણ કરી રહ્યો છે, હું તેમને વરદાન દેવા માટે આવ્યો છું દેવી. હા સ્વામી, તમારા ભક્ત જો આ 6 માસથી તપ કરી રહ્યા હોય તો તમે એને વરદાન શા માટે આપતા નથી? નહીં નહીં દેવી, એ મારા પરમ ભક્તને એમને કોઈ મામૂલી પુરુષની જરૂર નથી. એમને તો એક સાક્ષાત અવતારી તેજસ્વી પુરુષની જરૂર છે. માટે આપ તો જાણો છો દેવી કે આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. માટે આપ એમની ચિંતા ન કરો દેવી. આપ સુખેથી આપની કૈલાસપુરીમાં સીધાઓ, એ મારા પરમ ભક્તના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. અવશ્ય પૂર્ણ કરજો. ખરેખર આજ મારો પરમ ભક્ત જ્યાં 6 માસથી મારું સ્મરણ કરી રહ્યો છે, તો ચાલ આજ હું તેને સપના આપું. અરે મારા ભોળીલા ભક્ત અજમલ, તોયથી તારે ઘેર પોકળગઢ જા. પોકળગઢ જઈ સવા શેર ઘી ચૂરવાના લાડુ બનાવી અને તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ રણછોડાઈને ધરાવજે, તો તારે સર્વે મનોરથ વાંજિયા મેણા ભાંગશે, જ્યાં તને ભોળાનાથનું વચન છે. પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, પૂજારી દેવ, કેમ આમ અડધી રાત્રે બરાડા પાડો છો? પૂજારી દેવ, મને સપનું આવ્યું ક્યાંથી આવ્યું? ઉપરથી. ઉપર જગ્યા જ નથી આવે. ઉપરથી ભોળાનાથે આકાશમાંથી વાણી કરી કે હે અજમલ, તું તારે ઘરે પોકણગઢ જા. અહીંયા પૂજારીનું લોહી ન પી. પોકણગઢ જઈ ત્યાંથી સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારકામાં જા. ત્યાં તું રણછોડ રાયને ધરાવજે, તો તારા મનના કોડે પૂરા કરશે. માટે હું મારા વતનમાં જાઉં. અહીંયા ધરાવવાનું નતું કીધું? ના, જાઉં. આવાને રખાય અહીંયા જાઓ. આપણે 60 વર્ષ થયા સેવા કરી તો એકે સપનું ના આવ્યું. આ ભોળો કહેવાય રહ્યો. આ ભોળાની સેવા કરાય? મારે નથી કરી, તમારે કરવી છે તો હથિયાર દઈ દો. કોઈ હાર નથી પાડતો. બેઠો બેઠો ખખડાવજે રહ્યો. લે આ ટોકરી મૂકી, આથી તારી નોકરી. મારે નથી કરવી એની નોકરી. તો પછી આપણે 60 વર્ષ સુધી આ જટાવા તારી.
દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. પધારો ભોળાનાથ. અરે પ્રભુ, આજ તો કૈલાસ છોડી મારી દ્વારિકાપુરીમાં આવ્યા છો પ્રભુ, તમારું સ્વાગત છે. હા કૃષ્ણ, હું આજ તમારી સાથે એક અગત્યની વાત કરવા માંગુ છું. હા ભોળાનાથ, આપને જો મારી સાથે વાત કરવી હોય તો આપ ઘણી ખુશીથી વાત કરી શકો છો પ્રભુ. હા કૃષ્ણ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. અરે ભોળાનાથ, તમને દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ઉપર વિશ્વાસ નથી એ આજ તમે મારી પાસે વચન માંગી રહ્યા છો પ્રભુ. હા કૃષ્ણ, ક્યારેક એવો પણ સમય આવે છે જેમાં વચનની પણ જરૂર પડે છે. તો હા ભોળાનાથ, આ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના એક નહીં પરંતુ અનેક વચન છે પ્રભુ, આપ વાત કરો. હા કૃષ્ણ, આપ વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે કદાચ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન જાય. નહીં ભોળાનાથ, આપ તો જાણો છો કે આ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજ દિવસ સુધી મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. હે ભોળાનાથ, આપ ચિંતા ના કરો, ખુશીથી વચન માગો. હા કૃષ્ણ, તો આપ પણ સાંભળી લો કે આ મૃત્યુલોકની અંદર મારો પરમ ભક્ત પોકળગઢના રાજા અજમલની ઘરે તમારે આ પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવો પડશે. અરે ભોળાનાથ, તમે આ કેવી વાત કરી રહ્યા છો પ્રભુ? તમે મને આ કેવા ધર્મ સંકટમાં નાખી રહ્યા છો? હે ભોળાનાથ, મૃત્યુલોકની અંદર મારે મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કરવો એ મારા માટે શક્ય નથી પ્રભુ, મને ક્ષમા કરો. આપ બીજું કોઈ વચન માંગો ભોળાનાથ. નહીં કૃષ્ણ, આપ તો મને વચન આપી ચૂક્યા છો, કારણ કે આપ તો સર્વે જાણો છો કે આ ભોળાનાથે તો આજ દિવસ સુધી આ મૃત્યુ લોક ઉપર અવતાર ધારણ કર્યા નથી. અને જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે આપ અવતાર લેવા માટે બંધાયેલ છો કૃષ્ણ. તો કહી દો કે આજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજે મિથ્યા બની ચૂક્યું છે. નહીં ભોળાનાથ, મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવો એ મારા માટે શક્ય નથી, પરંતુ ભોળાનાથનો આદેશ હોય તો એક નહીં હું અનેકો અવતાર ધારણ કરીશ. આ ભૂમિનો ભાર હરાવવા માટે પ્રભુ જો આપનો આદેશ હશે તો આ મૃત્યુલોકની અંદર અવતાર અવશ્ય ધારણ કરીશ. એ રાજા અજમલની ઘરે રામદેવ સ્વરૂપે હું અવશ્ય અવતાર ધારણ કરીશ. એના વાજિયા મેણા ભાંગીશ, એના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ. હા કૃષ્ણ, આપ મારા પરમ ભક્તને ઘેર અવતાર ધારણ કરી એમની સર્વે મનોકામનાઓ આપ પૂર્ણ કરશો. હા પ્રભુ, એના મનોરથ તો હું સર્વે અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ. મને એક વાત નથી સમજાતી. દુનિયા આખી કહે છે કે ભોળાનાથ ભોળા છે, પરંતુ આજ તો તમે મને વચને બાંધી પ્રભુ, મને ભોળવી લીધો છે. હે ભોળાનાથ, એ અજમલના મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. એની ઘરે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરીશ. આ ભૂમિનો ભાર હું અવશ્ય હળવો કરીશ ભોળાનાથ. અવશ્ય કૃષ્ણ. ચોકીદાર ભાઈઓ, જી મહારાજ. પ્રધાનને ખબર આપો, મહારાજા 6 માસ થયા કાશી વિશ્વનાથના દર્શને ગયા હતા, માટે આવી ગયા છે. જેવી તમારી આજ્ઞા પ્રધાનજી. મારા 6 માસ થયા કાશી વિશ્વનાથના દર્શનાર્થે ગયા હતા, પાછા પધારે છે, તો ચાલો આપણે તેમના સામૈયા કરી. તમે
સુખી રહો. ભોળાનાથના દર્શન કરીને આવી ગયા. હા સતી, જ્યારે હું ભોળાનાથની તપશ્ચર્યામાં હતો ત્યારે ભોળાનાથે આકાશમાંથી વાણી કરી કે હે અજમાલ, તું તારે ઘરે પોકણગઢ જા, ત્યાંથી સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારકામાં જા, ત્યાં તું રણછોડ રાયને ધરાવજે તો તારા મનના કોડે પૂરા કરશે. માટે સતી, આપ લાડનો થાળ તૈયાર કરો. અવશ્ય લઈ આવું. અવસતી રે હે કહે સ્વામીનાથ સાંભળો. પુત્ર વિના વાંધિયા આપણે કહેવાય, પુત્ર વિના અભાગ્યા આપણે કહેવાય રે. ગંગીના હેરથુર દયાળુ છે દ્વારિકાનો મરનાથ, દયાળુ છે દ્વારિકાનો મરનાથ. વાંધિયા હે મેણા રે ધર્મ આપણા પુત્ર વિના દિલડા મારા મુધાય, પુત્ર વિના બનડા મારા રે મુધાય. રંગીલા હે રસૂલ દિલે લઈને આવા સતી રે હે કહે ને સ્વામીનાથ સાંભળો. લ્યો પતિદેવ, આ લાડુનો થાળ જેથી મનોકામના પૂર્ણ થાય.